અને તમે ધૂળેટી આવે તેથી પહોંચી જાઓ કે? હા, ધૂળેટીના આગલા દિવસ પહોંચી. મિત્રો જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે અમારી કંપનીએ હું આવ્યો હતો બરાબર. તો કાલનો અમારે એક સ્ટોલ લાગ્યો છે. સ્ટોલ કહેવાનો કે હમણાં હોળી આવે છે મિત્રો, મતલબ કે ધૂળેટી, અને દ્વારકામાં ઉજવાય પણ એવી છે. અત્યારે બધા યાત્રીઓ નીકળ્યા છે, હાલીને દ્વારકા જાય છે, એના માટે દ્વારકા બધા હાલીને જાય છે, એના માટે સ્ટોલ લગાડ્યો છે. તો ચાલો આપણે એકવાર જોઈ લઈએ કે કઈ રીતના સ્ટોલ છે ને કેવા કેવા યાત્રીઓ, મતલબ કે કેટલાક યાત્રીઓ નીકળે છે. જોઈ લો મિત્રો, અહીં આપણે સોડા રાખેલી છે, અહીં ઠંડી થઈ છે. જે પણ આવે અહીં બરફ રાખેલ છે, જે પણ આવે ને ઠંડી સોડા પીવડાવવામાં આવે છે. એ રીતના મિત્રો જો સ્ટોલ લઈ ગયો છે બરાબર. ચા પાણી પછી ઠંડુ બધું રાખેલું છે, નાસ્તાની વ્યવસ્થા છે. જોઈ લો જોઈ લો મિત્રો, અહીંયા હાલીને માણસો કેટલા જાય ને જોઈ લો, દેખાય. આ બધો સામાન ભરાઈ જાય છે મોટ. જે લોકો ક્યાંય એવું ક્યાંય જગ્યાએ હોય રોકાણ થતી હોય તો જમણવાર કરી શકે. ને આ અમારા કંપનીના બધા સ્વયંસેવકો જોડાઈ ગયા છે, મતલબ કર્મચારીઓ ટૂંકમાં પોતે સેવા દેવા આવી ગયા છે. હવ પોતપોતાની રીતના સેવા આપે છે. આ અમારા કંપનીના હેલ્પર છે, એ પણ ઉભાઈ ગયા છે. કેવું લાગે ભાઈ તમને? સારું લાગે ભાઈ. અમારા હેલ્પર છે, જોઈ લો, મોજ પડી ગઈ એને એવો. એ ભાઈ એ કેવી મજા આવે હે? આ અમારા બીજા છે સાહેબ શ્રી મહેશભાઈ. આ શું કરો છો તમે? કેને પણ કેવી મજા આવે? તો મિત્રો અમારી કંપનીથી આગળ એટલે કે અહીંયા એક સ્ટોલ નાખેલો છે, આ એ બધી વ્યવસ્થા છે. તે પછી અમારી કંપની આવે. અત્યારે પણ મિત્રો એટલી પબ્લિક જાય છે હાલીને કે વાત જવા દો. જાણે આપણે રામાપીરનો મંડપ હોય ને એવી અત્યારે માહોલ થઈ ગયો છે. એટલા લોકો અત્યારે હાલીને જાય છે. જોઈ લો જાજા માણસો જાય છે હાલીને. જોઈ લો હજી તો માણસો આગળ એટલા છે. જોઈ લો હજી તો જાજા માણસો મિત્રો જાય છે. જોઈ લો, અને આવી રીતના હજી ચાલુ જ રહેશે મિત્રો, જ્યાં સુધી આપણે ધૂળેટી આવી જાય ને ત્યાં સુધી હાલીને ધીરે ધીરે બધા જાય છે. હા આરામથી હાલ્યા જતા હોય. હાય ભાઈ, જોઈ લો મિત્રો. આ જો આવે છે હાલી. સંગ કહેવાય ઉતર્યો ઉતારાયા. તમે ક્યાંથી આવો સૌ? પીપળી. અને અહીંથી દ્વારકા કેટલું થાય? 200 ની માથે થાય. 225 કિલોમીટર થાય. કેદી પહોંચશો તમે? હજી 10 દી થાય કે? ઓહો, 10 દી. 10 રાઈતું થાય. 10 રાઈતું અને 10 દી થાય ને? તો 10 રાઈતું ને 10 દી થાય મિત્રો. અને તમે ધૂળેટી આવે તેથી પહોંચી જાઓ કે? ધૂળેટીને આગલે દિવસે પહોંચી જાય. અને કેદીના તમે નીકળ્યા આવું? 3 દી થયા મિત્રો. અને હજી 10 દી બીજા થઈ ગયા. એટલે હવે વિડીયો મિત્રો લાઈક કરજો. જય દ્વારકાધીશ લખી નાખો.
અત્યારે મિત્રો બપોર થયા છે અને આ લોકો રમે છે જોઈ લ્યો અને કે ઉપરવાળાની દયા. વધારો ને અવાજ અવાજ કરો ને. હા રેડી રેડી. આ માય જોઈ લો. આ લોકોમાં મર્યાદા પેલા હોય મિત્રો. ચલો જગાભાઈ આવે પર કે તમને પિંજરા ભરવાના છે. પિંજરા ભરવાના છે. મારે તો કામ નથી કઈ. કઈ કામ નથી. ભૂલો તો કરવા દો વિડીયો. આવી જમાવટ છે મિત્રો. બપોર થયો તો લાગતો નથી બપોર થયો આ લોકોને. જાવ જાવ હાલો વિડીયો ઉતાર લો.
તો ચાલો મિત્રો આજના વિડીયો માટે એટલું જ. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરી નાખો. જય દ્વારકાધીશ.